વડોદરા શહેરમાં સોમા તળાવ બ્રિજ નીચે કૃષ્ણનગર, ઇન્દિરાનગર તથા ઘાટઘેરિયા આવેલું છે। આ લોકો આ જગ્યાએ છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી અહીં વસવાટ કરે છે। 3000થી પરિવારો અહીં વસવાટ કરે છે તેમજ વર્ષોથી વડોદરા મહાનગરપાલિકાને વેરો પણ ચૂકવી રહ્યા છે તથા તેઓના લાઇટ બિલ પણ આ જ જગ્યાના છે। ત્યારે ગત 17મી ડિસેમ્બરના રોજ અચાનક કેટલાક પાલિકાના અધિકારીઓ આવીને આ ઘરોને ખાલી કરવાની સૂચના આપેલી છે। કોઈ પણ સામાન્ય નાગરિક માટે ઘર એટલે માનવની જરૂરિયાતની પહેલી વસ્તુ, અવિભાજ્ય અંગ છે તે જીવનનો, અને સરકાર આ ગરીબ અને નિસહાય લોકોની છત છીનવી લેવાની માંગ કરે છે। જે મુદ્દે સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સાથે જ જો આવું કોઈ પણ પગલું લેવામાં આવશે તો સ્થાનિકો બુલડોઝરની સામે સૂઈ જશે અને કોઈ પણ ઘટના બને અને તેના માટે તંત્ર જવાબદાર રહેશે તેવી ચમકી પણ ઉચ્ચારવામાં આવી છે। नहीं चलेगी, 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 आवाज दो, नहीं चलेगी, नहीं चलेगी, सरकार नहीं चलेगी, आवाज दो, आवाज दो, सरकार नहीं चलेगी, सरकार नहीं चलेगी, सरकार नहीं चलेगी, नहीं चलेगी, नहीं। અમે આવે છે કૃષ્ણનગર, ગાગરીટા, ઇન્દિરાનગર। આજે 2014ની સાલમાંથી આ રાડા ચાલી રહ્યા છે મકાન તોડવાના। અમે વેરો ભરીએ છીએ, આ પ્લોટિંગ ભરેલી જગ્યા છે। અમે મહેનત કરીને, બધા માણસો મહેનત કરીને આ વસ્તુને અમે આજે ઘર બનાવી રહ્યા છે। આજે કોઈના 50,000ના હોય, 25,000ના હોય, કોઈ 10,000ના હોય, કોઈ કરોડોના હોય, જેની જેને જેવી રીતે આવક પ્રમાણે વ્યવસ્થિત મકાનો। અમારી રહેણીકરણી સોસાયટી કરતાં બી અમારી રહેણીકરણી સારી છે। અમે વ્યવસ્થિત સરકારો જોડે બી વ્યવસ્થિત રહીએ છીએ। એમને જે કંઈ કામ હોય તો અમે સાથ સંમેલન લઈને ચાલીએ છીએ, છતાંય અમને આ હેરાનગતિ કરી રહ્યા છે। બસ તમારા આ કોઈક અમને એવું જાણવા મળ્યું છે કે બિલ્ડરોની નજરમાં આવી ગયેલા છે। મેં બિલ્ડરોને જોઈને કે કેટલાય બિલ્ડરો આવી ગયેલા છે, એમાં કંઈક 4 બિલ્ડરોનું નામ આવે છે, પણ અમે નામ કહી નહીં શકતા। બધી પબ્લિક આ બિલ્ડર એવી આ એક જગ્યા એવી આ પબ્લિકની એવી અમારી ગરીબ માણસની એવી જગ્યા છે એ છીનવી લેવાની કોશિશ કરી રહી છે। આજે આ કલેક્ટર સાહેબને રજૂઆત અમારે ભરત બાબાએ કરી છે। એ પબ્લિક માટે મરી રહ્યા છે અને પબ્લિક એમની સાથે રહેશે અને રહેવાની છે। મારું નામ જીવનભાઈ સીધાભાઈ રોહિત છું, હું કૃષ્ણ। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।